ઘર દમણ કઈ આપણે આઈસ્ક્રીમ ખાવે છે દમણમાં બધાએ પીળી પેન્ટિંગ કેવી છે આ ફોટો પડે કેવું મસ્ત રીતે આવી આ રાઈટ ચાલવાની મજા આવે આ બધા લાઇટિંગ થી જાય બધા લાઇટ છે અંદર હા લાઇટિંગ આવે લાલ પીળા બધા લાઇટિંગ ગોઠવાઈ જાય કેવું મસ્ત ભલે કયું મંજીત છે આ મસ્જિદ માં ખેલે કાક મસ્ત છે આ મુસલમાનનો પીર છે હે મુસલમાન શું છે અહીંયા અંગ્રેજો બધી રાજ જ નથી કરી હા કબજો હતો જ નહીં તો અહીંયા આપણો ફોટો કોઈ પાડી દે ચલો ઘર બાર જોરદાર મુંબઈમાં ન હોય સાચી આ સ્ટ્રીટનું નામ એવું છે એ નથી ખબર ક્યાં તો મને એટલું કેમ તને ગરમી થાય કે નહીં એમ તને ગરમી થાય કે નહીં એમ ગરમી ઉડી ગઈ હે આ દમણનું પોલીસ સ્ટેશન કેમ છે જોરદાર હો સ્ટ્રીટ જો આ દમણ ગંગા નદી છે એના ઉપર ઊભા છીએ આમે દરિયો બતાય અને આ પાણી લાલ છે જો દમણ ગંગા આ કિલ્લામાં જવાનું છે પણ અમે એન્ટ્રન્સ ગોતીએ છીએ આવી સ્ટ્રીટ છે ફોટા પાડીને મજા આવે ફોટો પાડો લે તારો ઝાડ પાડો આ કિલ્લાને એન્ટર થઈ ગયા પણ આમાં આપણે કિલ્લામાં કઈ સમજણ નહીં પડે કેવો મોટો છે હવે લાકડા કેવા લાકડાનો ગેટ છે હા હા ને આપણે તો એસી ચાલુ છે હા તું ફોન કરી લે કેમ છે મજા આવે મને ચર્ચ જવું ને ચર્ચ એટલે ક્રિશ્ચન ધર્મમાં જવું ને એટલે એના મંદિરમાં જવું ને ચર્ચમાં મોટી દમણના કિલ્લામાં છીએ અમે બહાર નીકળાય કે પેલી વગે હા જો તોપ ઘોડા છે તોપ તોપ અહીંયાથી આપણે બોમ્બ જાય અહીંયા શું છે આ બોટનું છે બધા મેં એમ તો કહું છું પુસ્તકાલય આવી તોપ અહીંયાથી ઘોડો જાય વડલો 1000 વર્ષ જૂનો હોય આ બધું બને છે અહીંયા મોટી મોટી ટોપું છે અહીંયા દમણમાં તો ઉપર કે હો ઊભી રે અંદર જવા જ લે ઓલો જવાનો રસ્તો હોય તે ગાર્ડનની અંદર આનો કે ફોટો
વિડીયો ઉતારી લો તો જવાય જ ને. હા કયો નહીં. અહીંયા ફોટો પાડો કે આ બધું ગાર્ડનમાં જ છે. આ કેવો જૂનો ગેટ છે. કિલ્લાની બહાર નીકળીએ છીએ અમે. કિલ્લાનો બહાર જો આવો આવો લાકડા ગાડા હોય. આમ કાચ જો બહાર શું આવ્યું. આપણે ફોટા ન પડવાના. ક્રિશ્ચન ધર્મને ક્યાં કેવું ચાલશે. ચર્ચમાં કેવું છે દમણ દરની ચર્ચ. હેલો મિત્રો, હું અત્યારે દરિયામાં કોઈ ગાર્ડનમાં જોઈએ તમે કેવું ગાર્ડન ફરી લીધું. હવે હું દરિયે કોઈ તમને લહેરું બતાવું. દમણનો દરિયો.